એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ચટાડી ધૂળ. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને આપેલા 128 રનના ટાર્ગેટને ટીમ ઇન્ડિયાએ 3 વિકેટના નુકસાને આસાનીથી કર્યો ચેઝ. કેપ્ટન સૂર્યકુમારે ખાસ 47 રનની અણનમ ઇનિંગ રમી અપાવી શાનદાર જીત. ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર વૈશાલી ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટમાં રચ્યો ઇતિહાસ. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મારિયા મુઝુચુકને આપી કારમી હાર. વૈશાલી FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ટુર્નામેન્ટના મહિલા વર્ગમાં 7.5 સાથે સંયુક્ત લીડ પર પહોંચી. નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ હવે જોવા મળી નીરવ શાંતિ. નેપાળની રાજધાનીમાં કાઠમાંડુમાં શૂટ કરાયેલા આકાશી નજારામાં જનજીવન સામાન્ય જોવા મળ્યું. નેપાળીઓ પોતાના નોકરી ધંધા પર પરત ફરતા અને રાબેતા મુજબ કામકાજ કરતા જોવા મળ્યા. માયાનગરી મુંબઈના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો સામાન્ય વરસાદ. ઝરમર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પ્રસરી ઠંડક. જોકે વરસાદના કારણે મુંબઈકરો થયા પરેશાન. કેટલીક જગ્યાએ જોવા મળ્યો ટ્રાફિક જામ. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પણ જોવા મળ્યો વરસાદ. કેટલીક જગ્યાએ સામાન્ય તો કેટલીક જગ્યાએ ભારે પવન સાથે ભારે વરસાદથી શહેરીજનો થયા હેરાન. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી.